તો આજે મળી ગયો કિલો ગાંઠિયાનો ઓર્ડર. સવારમાં હું નીકળી ગયો દુકાને જવા, અને દુકાને પગીને ઘણું ખરું ગોઠવી નાખ્યું. પછી પાછો માલ કાઢવા માંડ્યા. અમે માલ કાઢી નાખ્યો. પછી હું પાછો પાપડા કાઢવા માંડ્યો ગ્રાહક માટે. અને મિત્રો અમે ગરમા ગરમ જ વેચવું બધું અહીંયા દુકાને અમારી. પછી મારે શંભારો કરવાનો હતો એટલે ગાજરનો શંભારો કરવા માંડ્યો. અને મિત્રો શંભારામાં પોપૈયા હોય, પણ આજ પોપૈયા ખાલી થઈ ગયા એટલે ગાજરનો શંભારો કરવા માંડ્યો. અને માથે નાખી દીધો મસાલો નાખી દીધો. અને ગાંઠિયારો શંભારો ખાવાની બહુ મજા આવે. તમે કોઈ દી ખાધો કે શંભારો તો કોમેન્ટ કરી દેજો. અને પછી 3 વાગી જતા પછી કાંઈ ઘરાકીમાં વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે અત્યારે બનાવે છે. અને ઘરાકી ફૂલ હતી આજ. અને અત્યારે આવી ગયો કિલો ગાંઠિયાનો ઓર્ડર. તો હું ગાયગામ કિલો ગાંઠિયા બનાવવાના હતા, એટલે ગાયગામ બાકાજી બોલાવીને કિલો ગાંઠિયા બનાવી નાખ્યા. અને મિત્રો અત્યારે ઓર્ડર આવ્યો એટલે ઓછીંદાનો તો એટલે ગાયગામ જ બનાવવા પડે. તો મિત્રો આવા ગાંઠિયા બનાવ્યા છે, 2 ગણ કર્યા હતા 500-500ના. એટલે મસ્તીના હાઈ ક્લાસ બને ગાંઠિયા. અને મિત્રો પછી ગાંઠિયા બનાવીને પછી હું મારા ઝીણા ગાંઠિયા શીખવતા હતા. હું ઝીણા ગાંઠિયા કાઢતો હતો. કંઈક આ રીતે, આ ઝારો નથી પણ આમાં જ બનાવતો હતો. હું કેવો બને જોતો હતો. જે કંઈક આવા બન્યા તો કેવા બન્યા કોમેન્ટ કરી દેજો મિત્રો. કંઈક આવા બન્યા જો. એ ગાંઠિયા બનાવીને પછી મારા ખમણના મરચાં સુધારવાના હતા, એટલે મરચાં સુધારવા માંડ્યા. પછી હું ઘરે જવા નીકળી ગયો. તો મિત્રો ઘરે જવા નીકળી ગયો પછી હું, અને મિત્રો હું પહોંચી ગયો ઘરે. અને સ્ટેન્ડ લાવ્યો છું નવો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, લાઈક